जय माताजी मित्रों, स्वागत है तमारो मारा नवा ब्लॉग में। तो काले तो कोई वीडियो आपणो आई नहीं है, के हूँ काल जो तो हारीमो एटले वीडियो कोई मूकवानो नहीं है बोलजो आपणे। तो अत्यारे हूँ मारू आव्यो छुं मगफळीनुं खेतर संभाळवा माटे, केम के वच्चे घणा दिवस मैं आव्यो एना पछी खेतर कदी संभाळवाना हाँ आव्यो, अत्यारे संभाळवा आव्यो छुं मैं बंध छे एना पछी। तो हूँ तमने मगफळीनी हालत मारी शुं थई छे तमने बतावुं। तो ए मित्रों जुओ के सार में कोई रह्यु नहीं, मगफળી में कोई रह्यु नहीं। हाल तमने मगफળી बताऊँ, तमे खाली जुओ आ जो सार सार एकदम थी गई है काले मैं तो ढोरे आई सारे खोईम से ना हाल तब आई सारे अमारे शू करवानी। तो सार तो कोई निकल है ना मित्रों अमारे, पर मगफળી थोड़ी घणी जे मळी है एम के मगफળી पलळीने खराब थी गई है। मगफળી में कोई हल्का लेवानुं छे ना अमारे, मगफળી एकदम पोछी पोछी थी गई दबी मेनी पलळीने એટલે મગફળી में हल्का कोई चीज छे ना। हाँ बोली આપણે ના પાડવાની છે ભાઈ, તું બતાવજે મગફળી અમારે કાઢેલી પડી છે પલળી જાય કોઈ થોડું આપણે કહેવાનું છે। આપણે તો શું છે કુદરત કરે ખરું, પણ આ વખત મગફળીમાં નુકસાન છે એવું લાગે છે કેમ કે જો આ હેતરમાં મગફળી કાઢી મૂકે એટલે બગડી જઈ, પણ બીજું હેતર છે હું તમને બતાવી મેં લગભગ પણ વચ્ચે બધી કાળી થઈ જઈ છે, એમાં સારી બગડી ગઈ છે। ભલે મગફળી ઊભી થતી કાઢી નહીં, પણ મગફળી એમાં ખરાબ તો પૂરેપૂરી થઈ જ જાય છે। એટલે તમને હડો આ હેતર તમે જોઈ લે મારું છે આખી સાર બધી કાળી કાળી થઈ ગઈ છે, પણ બીજું હેતર હું તમને બતાવું તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો બરાબર। આ છે મારું બીજું હેતર, એ હું તમને બતાવું। હા મિત્રો આપણી આ બીજું હેતર છે, એમાં મગફળીથી કાઢી નથી, પણ તમે આ ડોકો મગફળી તો આ સાર ખાલી જોઈ લો બીજા હેતરની સાર તો અમે કોઈ રહ્યું નહીં, બધું કાલે મેં પણ હોજો થઈ છે। આમાં શું કરવાનું તો બીજા હેતરમાં કશું રહ્યું નહીં, અને પહેલાંમાં બધી મગફળીઓ કાઢી હતી એ પણ હાવ બગડી જાય છે, એટલે આ વખતે નુકસાન તો પૂરેપૂરું જ છે અમારે, પણ ખેડૂત શું કરવાનું છે કુદરતોમાં ખેડૂતનું કોઈ ખેડવાનું છે ના। આ મિત્રો આપણે મગફળીનું નુકસાન આટલું શું છે, ભગવાન આવતા વખત કોઈ સારું આવશે